રાજકોટ મનપામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે। મનપામાં હાજરી પૂરવા માટે વ્યક્તિ હાજર હોવો જરૂરી નથી। વ્યક્તિના ફોટો પરથી જ હાજરી પૂરાઈ જઈ રહી છે। માત્ર મોબાઈલમાં ફોટો બતાવવાથી જ હાજરી ભરાઈ જાય છે। મનપામાં લાંચ મામલો શાંત નથી પડ્યો, ત્યાં વધુ એક આ વિવાદ સામે આવ્યો છે। મોબાઈલથી હાજરી પૂરવાનો વિડીયો વાયરલ થયો છે। જોઈ શકાય છે મનપામાં હાજરી પૂરવા માટે જે સિસ્ટમ હોય છે, ફોટો ક્લિક કરીને પ્રવેશ આપવામાં આવતો હોય છે। ત્યાં ફિઝિકલ વ્યક્તિ હાજર હોવું જરૂરી નથી, કેમ કે આ વિડીયો પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મોબાઈલમાં ફોટો બતાવીને જ વ્યક્તિની હાજરી પૂરાઈ જઈ રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે। રહીમ, રાજકોટ મનપામાં વધુ એક આ વિવાદ સામે આવ્યો છે। મનપામાં હાજરી માટે વ્યક્તિ હાજર હોવો જરૂરી નથી, તો ફરીથી રહીમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, કેમ કે મનપાની આ સમગ્ર ઘટના છે કે જ્યાં મનપામાં પ્રવેશ માટે, મનપામાં હાજરી પૂરવા માટે વ્યક્તિ હાજર હોવો જરૂરી નથી, કેમ કે આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છે મોબાઈલથી જ વ્યક્તિનો ફોટો બતાવી તેનો પ્રવેશ થઈ જઈ રહ્યો છે। માત્ર મોબાઈલમાં ફોટો બતાવવાથી જ હાજરી ભરાઈ જાય છે। મનપામાં લાંચનો મામલો જે હજી શાંત નથી પડ્યો, ત્યાં વધુ એક આ હાજરીનો વિવાદ જે છે તે સામે આવ્યો છે। મોબાઈલથી હાજરી પૂરવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જોઈ શકાય છે મનપામાં પ્રવેશ માટે હવે વ્યક્તિ હાજર હોવો જરૂરી નથી, અહીંયા મોબાઈલના ફોટો પરથી જ વ્યક્તિની હાજરી પૂરાઈ જાય છે। તો મનપામાં લાંચ મામલો હજી શાંત નથી પડ્યો, ત્યાં મનપાનો વધુ એક આ વિડીયો જે વિવાદ જે છે તે સામે આવ્યો છે। સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે। જી રહીમ। દીપિકા, ચોક્કસપણે થોડા સમય પહેલા એટલે કે 2 દિવસ પહેલા જ જે હાજરીને લઈને એન્ટી કરપ્શન બ્યુરોએ એક રેડ કરી હતી ને 1000ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે કોર્પોરેશનના જે સફાઈ કામદારોની કર્મચારીની હાજરી બતાવી છે। ત્યારબાદ વધુ એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં કોઈ પણ વ્યક્તિની હાજરી પૂરવાની હોય છે તો વ્યક્તિ હાજર હોવો જોઈએ, પરંતુ આ તો આખું નવું જ આખો કિમિયો અપનાવ્યો છે કે મોબાઈલની અંદર ફોટો હોય અને મોબાઈલ ફોટો સામે દેખાડે તો હાજરી પૂરાઈ જાય છે। એટલે સફાઈ કર્મચારીઓ જે હોય છે તેનું આખું આ કૌભાંડ અગાઉ પણ આ ચર્ચાઓમાં વિષય બન્યો હતો। કોર્પોરેશનોમાં રજૂઆતો પણ થઈ હતી કે ડમી કર્મચારીઓ માત્ર હાજરી ભરે છે પરંતુ રાજકોટમાં સફાઈ કરવા જતા નથી। એટલે પ્રકાશ બેડિયા નામના વ્યક્તિએ છે આખું આ કૌભાંડ બહાર લાવ્યા છે। તે પોતે જ વિડીયો ઉતારે છે અને પોતે જ દેખાડે છે કે કઈ રીતના સફાઈ કર્મચારીઓની હાજરી પૂરાઈ જાય છે, કે જેઓ માત્ર હાજરી પૂરાય છે, પગાર લેવાય છે, પરંતુ ખરા અર્થમાં સફાઈ કર્મચારીઓ ત્યાં ક્યાંય સફાઈ કરવા જતા નથી। ત્યારે આ વધુ એક વિડીયો વાયરલ સામે આવતા ત્યારે જોવાનું એ છે કે કોર્પોરેશન કયા પ્રકારના પગલા લે છે, કારણ કે અવારનવાર સફાઈ કર્મચારીઓ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવે છે કે ડમી સફાઈ કર્મચારીઓ હોય છે, તેમની માત્ર હાજરી પૂરાય છે પરંતુ તે કોઈ સફાઈ કરવા નથી આવતા। અગાઉ પણ રજૂઆતો થઈ છે, હવે તો પુરાવા સાથે આખી આ વિગત સામે આવી છે ત્યારે જોવાનું એ છે કે આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। જી દીપિકા। જી રહીમ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। રાજકોટ મહાનગરપાલિકામાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ફેસ રીડિંગ મશીન જેવી આધુનિક પદ્ધતિ હોવા છતાં વોર્ડ નંબર 12 વાવડી વિસ્તારમાં ડમી સફાઈ કામદારો એક નવું જ કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં સફાઈ કામદારોને વોર્ડ ઓફિસે આવવાની જરૂર નથી, માત્ર મોબાઈલમાં જ ફોટો પાડી ફેસ મશીનમાં હાજરી પુરાઈ જાય છે। આ રીતે વોર્ડના સેનિટરી ઇન્સ્પેક્ટર અને જવાબદાર અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટના સફાઈ કામદારોનું શોષણ થાય છે અને ભ્રષ્ટાચારીઓને ફાયદો અપાય છે અને સરકારી નાણાંનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે। ત્યારે રાજકોટ કામદાર યુનિયન દ્વારા એક માંગણી કરવામાં આવી છે કે ડમી હાજરી કરાવનાર વોર્ડના એસઆઈ, જવાબદાર અધિકારીઓ અને ગેરરીતિથી પોતાનો ઘર ભરનારા તમામ લોકોને તાત્કાલિક ધોરણથી સસ્પેન્ડ કરવામાં આવે અને તેની સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે।